દત્ત મહારાજ અને નકળંદ મહારાજની જોડી બતાવી છે ગુરુ મહારાજ. એનો મહિમાની ચર્ચા કરીએ તે પહેલા આપ સૌને એક યાદી આપતા રાજીપો થાય છે, આનંદ થાય છે. અરવિંદભાઈ પ્રમોદ સુદ 11 રામદેવરા રણુજા મુકામે ભગવાન રામદેવજી મહારાજની ચેતન સમાધિ ના પટાંગણમાં સાનિધ્યમાં ભૂકંપ પછીની આપણી જે કથા હતી એવી રીતે કોટી ભાઈઓ બહેનો માટે એમના યજમાન પદે એક કથાનું આયોજન કરેલ છે. એ અંગે અરવિંદભાઈ તમને વિશેષ માહિતી આપશે અને એ માટે પૂર્વ ભૂમિકાની એક બેઠક અમે આપણા સૌનું સંકલન થાય અને વધુ આપણે આ ભાઈઓ બહેનોની સેવા કરી શકીએ અને બધા હળી મળીને એ કથા પ્રાયશ્ચિતની કથા છે. આ કથા છે કોટી ભાઈઓ બહેનો માટેની પ્રાયશ્ચિતની કથા છે. કોઈને પણ સામાન્ય દાગ છે સફેદ હોય એટલે તરત જ લોકો એની તરફ કેવી નજર કરે, કેવી રીતે જોવે અને એને પણ એમ થાય કે મને સમાજ કરતા કંઈક નબળું સ્થાન મળ્યું છે. સમાજ મારા તરફ તિરસ્કારથી જોવે, ઘૃણાથી જોવે છે. પોતાને ઓછપનો અનુભવ થાય, સમાજને એના તરફ નફરત થાય. આ વચનો વેમનસ તોડવા માટે એક પ્રાયશ્ચિતની કથા રામદેવજી મહારાજના સાનિધ્યમાં એટલા માટે કરવાની છે, એમના હુકમથી આ કથાનું આયોજન થાય છે. 300 વર્ષ પહેલા રામદેવજી મહારાજનો ચમર ઢોળે છે. એ ભાટી હરજી બોલ્યા, 300 વર્ષ પહેલા બોલ્યા, હાલો હરજી દેવડે. ક્યાં બોલો? હાલો હરજી દેવડે પૂજીએ રામો કોટિયાના કોટ મટાડે સાજા કરે. ધન્યવાદ. 300 વર્ષ પહેલા હરજી ભાટીએ ચેલેન્જ આપી 300 વર્ષ પહેલા કે હાલો હરજી. હરજી કહે છે કે તમે હાલો ભક્તો, હાલો દેવળે પૂજીએ રામો પીર કોટિયાના કોટ મટાડે સાજા કરે શરીર. એમાં નથી આવ્યું કે ડાયાબિટીસ વાળાના ડાયાબિટીસ મટાડે. આવ્યું હે? હાર્ટ એટેક વાળાનો હાર્ટ એટેક મટાડે એવું કઈ આવ્યું? શું આવ્યું? કોટિયાના કોટ મટાડે સાજા કરે શરીર. બીજી લીટી અને બીજી સાક્ષી. આ પહેલી એની સાક્ષી, સાક્ષી નહીં, આ એની સાક્ષી બોલો. ધજા દેખી ઘણી દેવળ દેખે દુખડા અને દર્શન કરો જો રામા પીરના તો બંડના પ્રાયશ્ચિત. આ 4 લીટી પર પ્રાયશ્ચિત કરવાની કથા. ગિરનારની વનસ્પતિઓ, રામા સરોવરની માટી, પરચા વાવડીનું જલ, આ બધું ભેળું કરી એનો સરસ મજાનો માવો બનાવશું. ગૌમૂત્રથી દરેકને અભિષેક કરવાનો રહેશે અને એ માવો આખા શરીરમાં લગાડી કથામાં બેસવાનું રહેશે. 1.5 કલાક પ્રાયશ્ચિત કથા કર્યા પછી વિશ્રામ મળશે. નાઈને જે કઈ અપાતું હશે ઓસડિયાની ઔષધિની પોષણયુક્ત એ પછી મળશે. પાછી 1.5 કલાક બેસી પાછું રિસેસ, પછી ભોજન પ્રસાદ જે કઈ આપવાનું થશે. આવી અમારી ભાવનાઓ અમે તૈયાર કરી છે અને એટલા માટે અમારું આમાં કઈ ડાપણ નથી. બધું રામદેવજી મહારાજનો હુકમ છે. પણ આ વાત ન કરું
વાત કરું તો તમને એમ લાગે ને હું મોટો છું, પણ વાત ન કરું તો તમને ખબર કેમ પડે? વાત તો તમારી પાસે કરવી પડે. અને કોઈ પણ વાત કરે એ અહંકાર પકડીને બોલે તો જ બોલાય કે આવું અમારે કરવું છે. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, તું ગમે તેવો શાણો, ડાયો, ચતુર, હોશિયાર, જ્ઞાની ગમે તેવી તારી જાતને તું માનતો ગમે એવો હો, પણ અત્યારે હું તને કહું છું કે મામે કમસર ને મારે શરણે આવી જા તો આ વાતનું તને રહસ્ય બતાવું. મારે શરણે આવી જા. ભગવાનને બોલવું પડ્યું. પણ ભગવાનનો હું ને આપણો હું એમાં ફેર છે. આપણો હું અહંકાર વાળો, તમોગુણ વાળો બની જાય અને ભગવાનનો હું છે એ રજ તમને સતા ત્રણેયથી પર રમે છે, એનો અહંકાર. પણ અહંકાર વિના ભાષા બોલાતી નથી. એટલે તમે એમ ન સમજશો કે હું કઈ મારી મોટાઈ બતાવવા માટે અથવા હું કઈ કરી રહ્યો છું, એમ નહીં. રામદેવજી મહારાજની સમાધિની ચેતનામાંથી પ્રેરણા કરી કે આવું કંઈક કરો. એટલે અમને એમ થયું કે અમારાથી ક્યાંથી થાય? એણે કીધું કે આવું તમારાથી બનશે. એટલે અમે વિચાર્યું કે પ્રયત્ન કરીએ, જ્યાં રોકાઈએ ત્યાં પાછળથી તમે ધક્કો મારજો અને આગળ કઈ પથરા હોય, ખાડા હોય તો એમાંથી તમે જાળવી અમને રસ્તે ચડાવજો. અમે તમે કહો એમ કરશું, પણ અમારી આમાં કઈ ગુંજાઈશ છે? કારણ કે એક મહાત્માએ મને કીધું કે જો આ વનસ્પતિ છે, આ વનસ્પતિના પાંદડા 3 દિવસ મૂકશો એટલે ઝાંખા પડી જશે. પણ મેં કીધું એમ નથી, ઝાંખા પડી જાય એમ નહીં. કારણ કે મને ગિરનારમાં મહાત્મા એમ કહે છે કે વનસ્પતિથી સેવા કરો. બીજા મહાત્માએ કીધું કે તો શ્રાપિત રોગ છે, દોષિત રોગ છે. કોઈ પણ દોષ થઈ ગયો હોય, આપણે દોસ્તી આથી હોય, કોઈ શ્રાપિત, કોઈના આત્માને દુઃખ થયું હોય અને એના કચવાટમાંથી, તિરસ્કારમાંથી કઈ થયું હોય, એટલે પ્રાયશ્ચિત કરો એમ કીધું. એટલે પ્રાયશ્ચિત કરવાની વાત મને ગળે ઉતરી ગઈ તરત જ. મેં કહ્યું વનસ્પતિ જે મળવી હોય તે ભલે મળે, નકર એની કૃપા. વનસ્પતિ તો રામા સરોવરની માટી અને પરચા વાવડીનું જળ આપણે માટે વનસ્પતિ છે. અને હું તો એમ માનું છું કે રણુજા ધામમાં જે અભિષેક થાય છે, રણુજા ધામમાં બાળ સ્વરૂપ રામદેવજીનો, પૃથ્વી માતા પર બાળ સ્વરૂપ ભગવાન રામદેવજીનો દરરોજ 5 વાગે સવારે અભિષેક થાય છે. એ અભિષેકનું પવિત્ર મનના શુદ્ધ ભાવથી જલ, શુદ્ધ ભાવથી પંચામૃત અભિષેકનું જળ પીએ રાખે તો ભગવાન એને અવશ્ય દયા કરે, રામદેવજી પર શ્રદ્ધા રાખે. આ એકને માટે નહીં, અનેક બીમારીઓ, અનેક તકલીફો ગમે તે પ્રકારની હોય, તમારી શ્રદ્ધા એમાં જોઈન્ટ કરી દો અને રામદેવજી મહારાજના અભિષેકનું પંચામૃતનું એ પ્રસાદ જળ, દૂધ જે કાંઈ હોય રોજ પવિત્ર ભાવથી પીયા રાખો. 40 દિવસ, કોઈ 1.25 મહિનો, કોઈ 2 મહિના, કોઈ 3 મહિના, જેવું જેવી પોતાના હૃદયની ભાવના. 1.25 મહિનાનો અભિષેક થઈ, 1.25 મહિનાનું પંચામૃત પ્રિય રાખો. ભગવાન તમારા દુઃખ દૂર કરે. એને આપણી યારે કઈ વેર નથી, એનું કઈ આપણે બગાડ્યું નથી. આપણે બધા એના બાળકો છીએ અને આપણે રોવા માંડીએ તો એ સાલા ન રાખે તો કોણ રાખે? આપણે ઘર કરવા માંડીએ, આપણને રાજી કરવા, આપણને એ કઈ ન આપે તો બીજો કોણ આપે? આયા કોણ આપણું છે? જોજો તમે શાંતિથી, એક દી સુતા નહીં, માથે ઓઢીને જાગતા ગોતજો કે કોણ આપણું છે, કોણ આપણું છે, કોણ આપણું છે. જો કોઈ મળે તો મને કહેજો. 3 મળશે તમારા, એક સંત, એક ગુરુ અને એક પરમાત્મા. સંત સગા, ગુરુ સગા અને અંત સગા શ્રી રામ. તુલસી જીવ કો તીન ઠોર વિશ્રામ. બાકી કોઈ અહીંયા આપણું છે? આ તો શરીર મજાનું છે એટલે બધા આપણને લાડ કરે છે. બાકી આમાં ક્યાંયથી દુર્ગંધ આવે ને, બેઠું બોલાવે. મતલબ કી સબ બનવા એમ બધું છે. એના બહુ કીચડ આપણે ઉખેડવા નથી. તો તમને ખબર પડી ગઈ છે કે અહીંયા આપણું કોણ? તમને બધાને ખબર પડી ગઈ છે. એની વાહે શરીર તમારા નીચવી નાખ્યા એ પ્રજા માટે, અને એ પ્રજાએ તમને ઘરડા ઘર બતાવી દીધું હોય કે જાઓ લાલ બાપુને રામવટીએ. પછી તો તમને ખબર પડવી જોઈએ કે આમાં હવે આપણું કોઈ છે. પછી હું હજી ચોટ્યા છો.
तो आरती उतारो कठुनी ये मेरी आरती है प्रभु दी पधारिया
Bye.
पृथ्वी गौ माता संध्या Hal